નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સુરત ફર્સ્ટ ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ અને સમય થયો છે આજના મહત્વ અને વિશ્વસનીય સમાચાર પર નજર કરવાનો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અદાલતી કામગીરીમાં A4 સાઇઝના પેપર અને ચોક્કસ ફોન્ટ સિસ્ટમ લાગુ કરવાના નવા આદેશને લઈને વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અદાલતોમાં A4 સાઇઝ પેપર અને ચોક્કસ ફોન્ટ સિસ્ટમ લાગુ કરવાના નવા આદેશ બાદ વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયના વિરુદ્ધમાં આજે અઠવા લાઇન સ્થિત નવી કોર્ટ બિલ્ડિંગના મુખ્ય ગેટ બહાર મોટી સંખ્યામાં વકીલો એકઠા થયા હતા અને પરિપત્ર રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા એડવોકેટ સોનલ શર્માએ જણાવ્યું હતું કે ન્યાયના મંદિરમાં સામાન્ય લોકો અને શ્રીમંત લોકો પણ આવતા હોય છે. નાના વકીલો અને જુનિયર વકીલો પણ કામ કરતા હોય છે. આ પરિપત્ર મુજબ તાત્કાલિક પ્રિન્ટ કરાવવું, તાત્કાલિક ટાઈપ કરવું એ ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ છે. આથી જાહેર કરવામાં આવેલો આ નવી પરિપત્ર રદ કરવો જોઈએ અને નાના વકીલો, સામાન્ય લોકો અને જુનિયર વકીલોનું પણ ધ્યાન રાખવું જોઈએ. હું એડવોકેટ ભાવેશભાઈ રબારી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય. ઘણા સમયથી સમગ્ર ગુજરાતમાં જે હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે A4 નું પેપર હોવું જોઈએ, 75 GMS નું હોવું જોઈએ, ટાઈપિંગ કરેલું હોવું જોઈએ અને અમુક પોઈન્ટ્સ હોવા જોઈએ, જેના કારણે સમગ્ર ગુજરાતમાં વકીલોમાં ખૂબ રોષ છે. અને જેને લઈને આ પરિપત્ર રદ થાય એ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તમામ સભ્યોએ રજિસ્ટરને એક લેખિતમાં આવેદનપત્ર પણ આપ્યું છે અને તમામ વકીલ મંડળો ઠરાવ કરીને આ પરિપત્ર રદ કરવાનો પણ ઠરાવ કરેલો છે. તેમ છતાં પરિપત્ર રદ નથી થયો, જેના કારણે ખાસ કરીને ગામડાઓમાં અને એવા વકીલો કે જ્યાં મુદ્દત અરજી માંગવાની હોય, સાક્ષી ન આવે, કોઈ આરોપી ન આવે, કોઈ ફરિયાદી ન આવે, તો એ અરજી પણ તમારે ટાઈપિંગ કરીને આપવાની. આ બધી બાબતો લઈને માત્ર વકીલો નહીં પણ ખરેખર પક્ષકારોને નુકસાન થઈ રહ્યું છે, કારણ કે સમગ્ર ગુજરાતના 1,25,000 જેટલા વકીલોની સાથે સાથે જે કેસો ચાલે છે પક્ષકારો માટે પણ જ્યારે પણ મુદ્દત અરજી માંગવાની હોય કોર્ટની અંદર તો એ ટાઈપિંગ કરીને કેવી રીતે આપવી, એને લઈ અને સમગ્ર ગુજરાતમાં એક રોષનો માહોલ પેદા થયો છે કે જ્યાં સુધી આ પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી વકીલો પક્ષકારોના હિતમાં, લોકોના હિતમાં, ન્યાયના હિતમાં આંદોલન ચાલુ રાખશે. અને જેને ધ્યાનમાં લઈ સુરત જિલ્લા વકીલ મંડળ, સિટી બાર એસોસિએશન અને અમારા ગુજરાતના તમામ BCG મેમ્બરો અને સુરતના 6 BCG મેમ્બરો દ્વારા આ પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશું. અને આ 2 દિવસ અમે સ્વયંભૂ હડતાલ પાડી છે અને સોમવારે સમગ્ર બાર કાઉન્સિલના સભ્યો હાઈકોર્ટના રજિસ્ટ્રારને મળવા પણ જવાના છે અને આ પરિપત્ર રદ કરાવીને રહેશે. આજે આપ જોઈ રહ્યા છો કે સ્વયંભૂ સુરતની અંદર છેલ્લા 2 દિવસની સ્ટ્રાઇકમાં એક પણ વકીલ પોતે કામ માટે ગયા નથી, ત્યારે ખરેખર તાત્કાલિક ધોરણે હાઈકોર્ટે આ જે પરિપત્ર છે એ રદ કરવો જોઈએ અને જેથી લોકોને સરળતાથી ન્યાય મળી શકે અને જે કાળો કાયદો, કાળો પરિપત્ર છે એ તાત્કાલિક રદ થાય એવી અમારી રજૂઆત છે. અને આ રજૂઆત માંગવામાં નહીં આવે તો જે રીતે સમગ્ર ગુજરાતના બારોની અંદર આજે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થઈ રહ્યું છે, 1 દિવસની સ્ટ્રાઇક પાડે છે, કોઈ 2 દિવસની પાડે છે, અને હું માનું છું કે જો આ સોમવાર સુધીમાં નિર્ણય નહીં આવે તો આના કરતાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હું જાવેદ મુલતાની, એડવોકેટ નટી, સુરત જિલ્લા વકીલ મંડળમાં પાછલા 30 વર્ષથી વકીલાતનો વ્યવસાય કરું છું. નામદાર ગુજરાત હાઈકોર્ટે એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં A4 સાઇઝ એટલે સ્મોલ પેપર વાપરવાનો, આગળ પાછળ જે છે એને ટાઈપ કરાવવાનો, સ્પેશિયલ જે છે જેનો સ્પેસ છોડવાનો અને ચાલુ કામે જો અરજી આપવાની આવે તો એ અરજી પણ ટાઈપ પાડી આપવાની, એવા તગલકી નિર્ણય સામે જે છે તમામ ગુજરાતના વકીલોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. જેના ભાગરૂપે સુરત જિલ્લા વકીલ મંડળ પાછલા 2 વર્ષથી જે છે અહીંયા હડતાલ અને આંદોલન સ્વૈચ્છિક રીતે કામથી અળગા માટે કર્યું છે. ગુજરાત હાઈકોર્ટ જે છે એમને આ 2 દિવસમાં જો પરિપત્ર પાછો નહીં ખેંચવામાં આવશે તો ગુજરાતના તમામ તાલુકાઓ અને જિલ્લાના વકીલ મંડળો જે છે એ સ્ટ્રાઇક અને હડતાળ કરશે, કામથી અળગા રહે છે. જેથી આપના માધ્યમથી તમામ જનતાને અને પ્રજાને પણ આહવાન કરવામાં આવે છે કે આ આંદોલનને, કામથી અળગા રહેવાના આંદોલનને સાથ સહકાર આપે અને આ પરિપત્ર જે છે કોઈ પણ કારણે મંજૂર નથી, એટલા માટે કે આ સસ્તા ન્યાય માટે સરકાર જે પ્રયાસ કરી રહી છે અને આ તગલકી નિર્ણય મનસુબીવાળો નિર્ણય છે જેનાથી મોંઘું ન્યાય થઈ રહ્યું છે. સસ્તું ન્યાયની જગ્યાએ છેવાડાના માનવીઓ, ગરીબ માનવીઓ જે છે એને મોંઘો ન્યાય મળે, ખર્ચ વધુ થાય છે. જેના વિરોધમાં આ પરિપત્ર જે છે પાછો ખેંચવો જોઈએ, રદ કરવો જોઈએ. જેના માટે સુરત જિલ્લા વકીલ મંડળ તમામ તાલુકાઓને જિલ્લા વકીલ મંડળ વિરોધ કરે છે તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સુરતના કમિટી સભ્યો તથા તમામ કમિટી સભ્યો જે છે આવનારા નજીક સમયમાં નામદાર ગુજરાત હાઈકોર્ટની રૂબરૂ મુલાકાત લેશે. ખાસ કરીને નામદાર હાઈકોર્ટના રજિસ્ટ્રારને જે છે આપના માધ્યમથી આ ચેતવણી આપવામાં આવે, જો 2 દિવસમાં આ પરિપત્ર પાછો નહીં ખેંચવામાં આવે તો તમામ વકીલો પ્રજા સાથે જે છે એ રસ્તા ઉપર ઉતરશે અને વિરોધ પ્રદર્શન કરશે.